સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ વાત કરી હતી ઉત્સેચકોના નામકરણ અને વર્ગીકરણ વિશે, જેમાં મેં તમને લોકોને સમજાવ્યું હતું કે ઉત્સેચકોના નામકરણ માટેના જો નિયમ વિશે વાત કરીએ તો એના નામકરણ માટે એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે, એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે એને અનુલક્ષીને એ ઉત્સેચકના નામ પાછળ અથવા તો એ જે શબ્દ છે એના નામ પાછળ તમે એઝ પ્રત્યય લગાડી દો એટલે એ ઉત્સેચકનું નામકરણ થઈ ગયું કહેવાય. બરાબર છે. અથવા તો એમ કહી શકાય કે જે તે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક માટેનો પ્રક્રિયાર્થી કોણ છે, જે તે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક કયા પ્રક્રિયાર્થી સાથે જોડાય છે એ પ્રક્રિયાર્થીના નામ પાછળ પણ એઝ પ્રત્યય લગાડી દો એટલે એના ઉત્સેચકનું નામ થઈ ગયું કહેવાય. આ એનો એક સામાન્ય નિયમ છે કે જે મોટા ભાગના ઉત્સેચકોને લાગુ પડે છે. ઉદાહરણ તરીકે મેં તમને લોકોને સમજાવ્યું હતું કે માની લ્યો કે પ્રોટીન રૂપી પ્રક્રિયાર્થી હોય, પ્રોટીન રૂપી પ્રક્રિયાર્થી હોય અને એ પ્રોટીન ઉપર કાર્યરત એવો ઉત્સેચક હોય તો એ ઉત્સેચકનું નામકરણ આપણે એનો પ્રક્રિયાર્થી પ્રોટીન છે એટલા માટે પાછળ એઝ પ્રત્યય લગાડી દેશું એટલે પ્રોટીએઝ. તો પ્રોટીએઝ ઉત્સેચક એ નામકરણ થઈ ગયું એનું કહેવાય કે જે પ્રોટીનનું પાચન કરે છે, પ્રોટીનનું પાચન કરી અને એમાંથી નિપજ તરીકે એમિનો એસિડ્સ બનાવે છે. અન્ય ઉત્સેચકનું ઉદાહરણ આપું તમને લોકોને કે જે કાર્બોદિતો ઉપર કાર્યરત હોય, એટલે કે કાર્બોદિતો છે એ એના પ્રક્રિયાર્થી તરીકે ઉપલબ્ધ હોય અને કાર્બોદિતો જો એના પ્રક્રિયાર્થી તરીકે ઉપલબ્ધ હોય અને એની નામ પાછળ તમારે નામકરણ કરવું છે તો એના નામ પાછળ પ્રક્રિયાર્થીના નામ પાછળ તમે એઝ પ્રત્યય લગાડી દો એટલે થઈ જશે કાર્બોહાઈડ્રેટ્સ. જે શબ્દ આપણે લોકો પ્રોટીએઝ કાર્બોહાઈડ્રેટ્સ આપણે લોકો ભણી ચૂકેલા છીએ લાઇસોઝોમ અંગિકાની અંદર આવેલા ઉત્સેચકો તરીકે. તો આવી રીતે નામકરણ થઈ શકે છે. ત્રીજું ઉદાહરણ લાઇપેઝનું આપણે ભણી ગયા કે જેના માટેનું પ્રક્રિયાર્થી લિપિડ છે, તો પ્રક્રિયાર્થીનું નામ લિપિડ અને એના નામ પાછળ આપણે એઝ પ્રત્યય લગાડ્યો એટલે લાઇપેઝ. બરાબર, તો એ ઉત્સેચકનું નામ થઈ ગયું. તો લિપિડનું પાચન કરી અને એમાંથી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ નિપજ તરીકે મુક્ત કરનાર એવો ઉત્સેચક તો એ આવશે લાઇપેઝ. તો આવી રીતે એના એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના આધારે અથવા તો એના પ્રક્રિયાર્થીનું શું નામ છે એના નામ પાછળ એજ પ્રત્યય લગાડીને તમે લોકો કોઈ પણ ઉત્સેચકનું નામકરણ કરી શકો. તો એ નામકરણ માટેના નિયમો વિશે વાત કરી. એના પછી ઉત્સેચકોનું વર્ગીકરણ આપણે લોકો ભણી ગયા. વર્ગીકરણની અંદર આપણે લોકોએ જોયું કે ઉત્સેચકોના એની જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના આધારે કુલ 6 અલગ અલગ વર્ગો પડે છે કે જે 6 અલગ અલગ વર્ગોની અંદર ફરી પાછા વ્યક્તિગત વર્ગોમાં 4 થી લઈને 5 થી લઈને 13 જેટલા અલગ અલગ ઉપવર્ગો પણ આવે છે. પરંતુ ઉપવર્ગો વિશેની જાણકારી તમારે અત્યારે મેળવવાની જરૂર નથી. અત્યારે જે મુખ્ય વસ્તુ છે એ છે આ 6 વર્ગો ઉત્સેચકોના કયા કયા છે. બરાબર, તો એ 6 વર્ગો વિશે વાત કરી. એમાં ઉત્સેચકોનું નામકરણ કોના આધારે કર્યું તો કે કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના આધારે, કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકો ભાગ ભજવે છે એના આધારે ઉત્સેચકોનું વર્ગીકરણ આપણે લોકોએ જોયું કે જે 6 વર્ગોમાં વર્ગીકૃત થાય છે. પેલો પ્રકાર બધા લોકો ફટાફટ એનું ક્વિક રિવિઝન કરી લે તો પેલો પ્રકાર આવતો હતો ઓક્સિડો રિડક્ટેઝિસ. સમજાય છે બધા લોકોને? ઓક્સિડો રિડક્ટેઝિસ. આ પ્રકાર નામ પ્રમાણે તમે એનો ગુણધર્મ કહી શકો કે સર ઓક્સિડો રિડક્ટેઝિસ છે એટલે આ એવો ઉત્સેચક હશે કે જે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય છે. તો ઓક્સિડેશન રિડક્શન જેવી પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉત્સેચકનું નામકરણ અને એનું વર્ગીકરણ શું થાય? ઓક્સિડો રિડક્ટેઝિસ પહેલો પ્રકાર હતો. બીજો પ્રકાર આવતો તો ટ્રાન્સફરેઝિસ કે જ્યાં ટ્રાન્સફર કરવાની વાત કરે છે નામ પ્રમાણેનો ગુણધર્મ કે જ્યાં આ એવા ઉત્સેચક હોય કે જે એક પ્રક્રિયાર્થીમાંથી બીજા પ્રક્રિયાર્થીની અંદર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ
બરાબર છે, એ ક્રિયાશીલ સમૂહનું સ્થળાંતરણ કરતા હોય, ટ્રાન્સફર કરતા હોય, અથવા તો બે પ્રક્રિયાથી વચ્ચે કોઈ પણ ક્રિયાશીલ સમૂહનું સ્થળાંતરણ કરવું, પણ શરત એ કે એ ક્રિયાશીલ સમૂહ છે એ હાઇડ્રોજન સમૂહ સિવાયના હોવા જોઈએ. બરાબર. તો આ પ્રકારની ક્રિયાવિધિ સાથે, આ પ્રકારના ટ્રાન્સફર સાથે સંકળાયેલા જે ઉત્સેચકો હોય એને આપણે નામ આપશું ટ્રાન્સફરેઝિસ. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવતો તો હાઇડ્રોલેઝિસ. નામ પ્રમાણે જેનો ગુણધર્મ કે જે હાઇડ્રોલિસિસ કરે છે, જલ વિભાજન કરે છે, કે જે કાર્બન કાર્બન કે ફોસ્ફરસ નાઇટ્રોજન કે પેપ્ટાઇડ બંધ છે એને તોડીને, બરાબર, એને તોડે એટલે એમાંથી બે હાઇડ્રોજનના અણુઓ અને એક ઓક્સિજનનો અણુ મુક્ત થાય, એટલે કે H2O મુક્ત થાય છે. પાણીનો એક અણુ છૂટો પડે છે, જે પ્રક્રિયાને આપણે લોકો જલ વિભાજન કહીએ છીએ. તો આવી રીતે પ્રક્રિયામાં ભાગ ભજવનાર જે ઉત્સેચક હશે એ ઉત્સેચકનો પ્રકાર આવે છે હાઇડ્રોલેઝિસ, ત્રીજો પ્રકાર. પછી આવે છે ચોથો પ્રકાર લાઇએઝિસ. યાદ કરો, ઓક્સિડો રિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, પછી ચોથો પ્રકાર લાઇએઝિસ, કે જેનું કાર્ય શું છે તો કે પ્રક્રિયકમાંથી રહેલું જે કંઈ પણ ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહને દૂર કરવો. પરંતુ પ્રક્રિયકમાંથી ક્રિયાશીલ સમૂહને દૂર લઈ જાય છે અથવા તો દૂર કરે છે, પરંતુ શરત એ કે એ જલ વિભાજન નથી કરતો. દાખલા તરીકે હાઇડ્રોલેઝિસ પ્રકારનું ઉત્સેચક છે એ તો જલ વિભાજન કરતો હતો, બંધને તોડીને પેપ્ટાઇડ બંધ તૂટે, અથવા તો કાર્બન કાર્બન બંધ તૂટે, અથવા તો ફોસ્ફરસ નાઇટ્રોજન વચ્ચેનું બંધ તૂટે અને એમાંથી H2O પાણીનો એક અણુ છે એ મુક્ત થાય, જલ વિભાજનની પ્રક્રિયા થાય, તો એ હાઇડ્રોલેઝિસ. અને અહીંયા પ્રક્રિયકમાંથી ક્રિયાશીલ સમૂહ દૂર કરે પરંતુ જલ વિભાજન કર્યા સિવાય અથવા તો જલ વિભાજન કર્યા વગર, તો એવા ઉત્સેચકને આપણે લોકો નામ આપશું લાઇએઝિસ. એ ચોથો પ્રકાર આવતો તો ઉત્સેચકના વર્ગીકરણનો. પછી આવતો તો પાંચમો પ્રકાર આઇસોમરેઝિસ. મેં તમને લોકોને કીધેલું છે આઇસોમરેઝિસ શબ્દ આવ્યો આઇસોમર્સ ઉપરથી. આઇસોમર્સ એટલે કે સમઘટકો. સમઘટકો આઇસોમર્સ કોને કહેવાય તો સમઘટકો એટલે એવા બે ઘટકો, સમ એટલે સમાન ઘટકો, કે જેઓ બંધારણની દ્રષ્ટિએ અથવા તો અણુઓની સંખ્યાની દ્રષ્ટિએ સરખા હોય, પરંતુ એ અણુઓની ગોઠવણી છે ને એ જુદી જુદી હોય. તો એવા બે ઘટકો કે જેને એકબીજાના સમઘટકો કહેવાય, આઇસોમર્સ કહેવાય. તો એવા સમઘટકો વચ્ચે આંતર રૂપાંતરણની ક્રિયા, એવા બે સમઘટકો વચ્ચે આંતર રૂપાંતરણની ક્રિયા જેને આઇસોમરેઝિસ, આ પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉત્સેચકને આઇસોમરેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. અને છઠ્ઠો પ્રકાર આવતો તો લિગેઝિસ. લિગેઝ એટલે જોડાણ, બરાબર. લિગેઝિસ શબ્દ છે ને એ લાઇગેશન શબ્દ ઉપરથી આવ્યું છે. લિગેઝિસ, લાઇગેશન એટલે જોડાણ કહું. તો એવા જોડાણની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો, જોડાણ માટે ઉત્પ્રેરિત કરતા એવા ઉત્સેચકોને લિગેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા 6 અલગ અલગ ઉત્સેચકોના વર્ગો. પણ એ વર્ગો એમનેમ નથી પાડ્યા, જોજો, આડેધડ નથી પાડ્યા, પરંતુ વર્ગોનું નામકરણ એના કર્મને અનુસંધાને, એના કાર્યને અનુસંધાને 6 વર્ગોમાં એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે, કારણ કે 6 અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાં તેઓ ભાગ ભજવતા જોવા મળ્યા છે અત્યાર સુધીમાં. તો ઓક્સિડો રિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાઇએઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ, આ 6 પ્રકારો થઈ ગયા. એના માટેનું એક શોર્ટ ફોર્મ પણ મેં તમને લોકોને કીધેલું હતું, OTHLIL, ઓથલીલ. OTHLIL, ઓથલીલ, બરાબર છે. તો જેના ઉપરથી તમને એ 6 પ્રકારો છે, 6 વર્ગોના નામ ઇઝીલી યાદ રહી જાય. તો એના વિશેની ચર્ચા આપણે જોઈ હતી. પ્રક્રિયકની સાંદ્રતા એક ટોપિક આપણે એ પણ જોયો હતો કે જ્યાં ઉત્સેચકોની જે કંઈ પણ ક્રિયાશીલતા છે એ ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળોમાં 3 પરિબળો આપણે ભણી ગયા. એક આવે છે તાપમાન, બીજું આવે છે pH અને ત્રીજું આવે છે પ્રક્રિયકની સાંદ્રતા. તાપમાન અને pH નો જે કન્સેપ્ટ આપણે લોકો ભણ્યા ને એની અંદર જે મુખ્ય વસ્તુ તમારે
યાદ રાખવાની છે એ છે કે કોઈ પણ ઉત્સેચક હોય એ ઉત્સેચક માટે એનું એક નિશ્ચિત તાપમાન એને જોઈએ. એ તાપમાન ઉપર એ પર્ટિક્યુલરલી કાર્ય કરી શકે. એ તાપમાનમાં તમે જો ફેરફાર કરો, બરાબર, કાં તમે 10-15 ડિગ્રી સેલ્સિયસ એમાં વધારો અથવા તો એમાં ઘટાડો કરો, તો એને અનુલક્ષીને એ ઉત્સેચક છે એ વિનૈસર્ગીકરણ પામી શકે અથવા તો નિષ્ક્રિય પણ થઈ શકે, વિખંડન પણ પામી શકે, બરાબર. પણ એના માટેનું તમે એને નિશ્ચિત તાપમાન આપી રાખો એટલે એ ઉત્સેચક એ નિશ્ચિત તાપમાને પોતાનું સંપૂર્ણપણે ઇષ્ટતમ તાપમાને સક્રિયપણે એ પોતાનું કાર્ય કરી શકે. સેમ એ જ રીતે પીએચનું છે કે ભાઈ પીએચ પણ તમારે ઉત્સેચકને નિશ્ચિત આપવી પડે. આપણા શરીરની પીએચ વિશે વાત કરીએ, કદાચ તમને બધા લોકોને ખ્યાલ હશે કે આપણા બોડીની પીએચ, બરાબર, એ હંમેશા તટસ્થ હોય, ન્યુટ્રલ હોય. પીએચ છે એ કેવી હોય? ન્યુટ્રલ, તટસ્થ, 7 પીએચ હોય, બરાબર છે. અને એ એક્ઝેક્ટલી તમને કહેવાય, કોઈ પૂછે કે શરીરની પીએચનું માપન કોના આધારે તમે કરો છો, શરીરમાં એવા કઈ રચનાને, કયા બંધારણને તમે જોઈને નક્કી કરો છો કે આપણા શરીરની પીએચ છે એ 7 છે, ઇષ્ટતમ પીએચ? તો એના માટેનું એકમાત્ર એવી પ્રવાહી સંયોજક પેશી જેનું નામ છે રક્ત અથવા તો રુધિર. રુધિર જ એકમાત્ર એવી રચના છે કે જે આપણા શરીરની અંદર સ્થિર પણ નથી અને શરીરના એક ભાગોની અંદર એ સતત કન્ટિન્યુઅસ જન્મથી લઈને મૃત્યુ સુધી પરિભ્રમણ કરતું રહે છે. છેક ઉપરથી લઈ અને નીચે સુધી, બરાબર, આખા સમગ્ર શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ આ જીવન જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ચાલુ રહે છે. એટલે આવું જે આ રુધિર છે ને, એ રુધિરની પીએચ એ હંમેશા તટસ્થ પીએચ હોય, 7 પીએચ હોય. એનું કારણ છે કે એ પીએચ ઉપર જ આપણું શરીર છે એ સક્રિય રહી શકે છે, પેશીઓ છે એ ક્રિયાશીલ રહી શકે છે. અને એ જ રુધિરના ટેમ્પરેચર વિશે વાત કરી કે જેને આપણે લોકો બોડી ટેમ્પરેચર બોલીએ છીએ, એ 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સરેરાશ જોવા મળે છે, કે જે નોર્મલ ટેમ્પરેચર કહેવાય, કે જે ટેમ્પરેચર ઉપર આપણા શરીરની એક દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે, શરીરની એક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એ આપણા માટેનું ઇષ્ટતમ તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ, અને આપણા માટેની ઇષ્ટતમ પીએચ છે એ છે 7. તટસ્થ પીએચ આપણે ભૂલશું નહીં, યાદ રાખશું. અને ઇષ્ટતમ કોના આધારે કીધું છે? તો કે એક્ઝેક્ટલી શરીરમાં પરિભ્રમણ પામતા એવા પ્રવાહી સંયોજક પેશી એટલે કે રુધિર, એના વિશેની વાત કરતા સમજાવવામાં આવ્યું છે. તો આ એક વસ્તુ ભૂલતા નહીં. એ તાપમાન અને પીએચ. પછી એવું હતું પ્રક્રિયકની સાંદ્રતા, કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા તમે જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ તમને પરિણામ સારું મળતું જાય, નીપજ વધુમાં વધુ પ્રાપ્ત થતી જાય. પરંતુ ક્યાં સુધી? તો એના માટે મેં તમને લોકોને એક રફમાં ગ્રાફ પણ ડ્રો કરીને સમજાવ્યો હતો કે જેટલી માત્રામાં ઉત્સેચકો હશે, દાખલા તરીકે એક પાત્રની અંદર આપણે દ્રાવણ ભર્યું છે અને એની અંદર 100 ઉત્સેચક છે. હવે તમે પ્રક્રિયાથી વારાફરતી 10 એડ કરતા જાઓ એટલે તમને રીડિંગ છે એ વધારે જ મળવાનું છે, તમને નીપજ છે એ વધુમાં વધુ મળતી જ જવાની છે. પણ એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ઇષ્ટતમ માત્રા ઉત્સેચકની ન આવી જાય ત્યાં સુધી. 100 ઉત્સેચક છે, તમે 100 પ્રક્રિયાથી નાખશો ત્યાં સુધી તમને નીપજમાં વધારો મળશે. પછી એના ઉપરના જે બાકીના 10 ઉત્સેચક પછી નાખતા જશો, માની લો કે 110 પ્રક્રિયાથી થયા, પછી 120 પ્રક્રિયાથી થયા, 130 પ્રક્રિયાથી થયા, તો એવી રીતે કરતા જશો. પછી તમને પરિણામ છે, ગ્રાફ છે એ નીચો જતો જોવા મળશે. પછી તમને નીપજ અમુક હદથી વધારે ન મળી શકે. એનું કારણ છે કે બધા ઉત્સેચકો છે એ ઓલરેડી પ્રક્રિયાથી સાથે ઓક્યુપાય થઈ ગયા હોય, બધા ઉત્સેચકો છે એ પ્રક્રિયાથી સાથે જોડાઈ ગયા હોય, ગોઠવાઈ ગયા હોય. પછી બીજા વધારાના ઉત્સેચકો તમે બહારથી તો એડ કરો તો તમને ફરી પાછી નીપજ વધુ મળવાની શક્યતા રહી. બાકી તમારા દ્રાવણની અંદર 100 ઉત્સેચક હોય તો એ 100 ઉત્સેચક એકમ સમયમાં 100 પ્રક્રિયાથી સાથે જોઈન થઈ શકે. પછી એના ઉપર તમે ગમે એટલા પ્રક્રિયાથી નાખો, એ ઉત્સેચકો છે એની સાથે જોડાઈ ન શકે, અને ઉત્સેચકો પ્રક્રિયાથી સાથે ન જોડાઈ શકે તો આગળ ક્રિયાવિધિ સંભવ નથી. એટલે કે વધુમાં વધુ નીપજ તમને જ્યાં સુધી બધા જ ઉત્સેચકો પ્રક્રિયામાં ભાગ ન લઈ લે ત્યાં સુધી તમને મળશે. એક વખત બધા જ ઉત્સેચકો પ્રક્રિયામાં ભાગ લઈ લે એટલે પછી નીપજ મળવાનું બંધ થઈ જશે, અથવા તો ગ્રાફ છે એ તમારે નીચો જશે, ઓછો આવશે. તો એ વસ્તુ મેં તમને લોકોને લાસ્ટ ટાઈમ છેલ્લા લેક્ચર દરમિયાન એ પણ સમજાવ્યું હતું કે પ્રક્રિયકની સાંદ્રતા તો નિશ્ચિત તાપમાન,
નિશ્ચિત પીએચ અને નિશ્ચિત માત્રામાં પ્રક્રિયકની હાજરી. ત્રણેય વસ્તુ ઉત્સેચકને નિશ્ચિત માત્રામાં જ જોઈએ તો જ તમને ઇષ્ટતમ નીપજ મળશે, પૂરતી નીપજ મળશે. બરાબર. જરાય તમે એની અંદર વધઘટ કરાવવા જાશો એટલે તમને પરિણામ છે એનું રીડિંગ જે છે એમાં વધારો કે ઘટાડો તમને જોવા મળશે. બરાબર છે. એટલે દરેક નિશ્ચિત ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી પણ નિશ્ચિત છે. લોક એન્ડ કી મોડલ યાદ કરો બધા લોકો. તાળું અને ચાવીમાં મેં સમજાવ્યું હતું તમને લોકોને લોક એન્ડ કી મોડલ. તો દરેક ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી પણ નિશ્ચિત છે, દરેક ઉત્સેચક માટેનું તાપમાન પણ નિશ્ચિત છે, દરેક ઉત્સેચક માટેનું પીએચ પણ નિશ્ચિત છે અને દરેક ઉત્સેચક માટેની પ્રક્રિયકની સાંદ્રતા પણ નિશ્ચિત છે. એ બોલતા નહીં. ફરી પાછું બોલું છું, ધ્યાન આપો બધા લોકો અહીંયા, કે બધા જ ઉત્સેચકો છે ને એ એના કામ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય અને અત્યંત સ્પેસિફિક હોય. એટલે કોઈ પણ એન્ઝાઇમ હશે, કોઈ પણ આપણો જે આ ઉત્સેચક હશે, એ ઉત્સેચક માટે એનો પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થી, જેને આપણે લોકો સબસ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ ફિક્સ હશે, નિશ્ચિત હશે. નિશ્ચિત પ્રક્રિયાર્થી માટેનો નિશ્ચિત ઉત્સેચક છે એ નિશ્ચિત જ હોય, ફિક્સ જ હોય, સ્પેસિફિક જ હોય. પછી એને જોઈતું તાપમાન એ પણ હંમેશા નિશ્ચિત જ હોય, ફિક્સ જ હોય. એ તમે આપો એટલે વાંધો ના આવે, એમાં વધઘટ થાય એટલે તમને પરિણામમાં વધઘટ જોવા મળે. પછીનું પરિબળ આવે છે પીએચ. બરાબર, કે નિશ્ચિત પીએચ ઉપર જ, ઇષ્ટતમ પીએચ ઉપર જ ઉત્સેચક છે એ કામ કરી શકે. જેમ કે તાપમાનમાં આપણે ભણી ગયા કે મોટા ભાગના ઉત્સેચકો છે એ 37°C ઉપર એક્ટિવ હોય, સક્રિય હોય. બરાબર છે. પછી 37માંથી 40 થઈએ તો ઉત્સેચકને એટલો બધો ફરક ન પડે, પણ 37માંથી જો 77 થઈ જાય કે 80 થઈ જાય તો ઉત્સેચકને ફરક પડશે. એ જ રીતે પીએચનું છે કે ભાઈ તમે એને તટસ્થ પીએચ આપશો, ન્યુટ્રલ પીએચ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઉત્સેચક છે પોતાનું જે ભૂમિકા છે એ વ્યવસ્થિત રીતે ભજવશે. પણ એની અંદર જો એસિડિક કન્ડિશન કે આલ્કલાઇન કન્ડિશન આવી ગઈ તો એના લીધે એને ફરક પડશે એની ક્રિયાશીલતામાં. અને છેલ્લે આવે છે પ્રક્રિયક. આપણે જેમ જોયું ને એના આધારે જ પ્રક્રિયકની માત્રા અથવા તો એની સાંદ્રતા. મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે કે ભાઈ 100 ઉત્સેચક હોય તો સામે પ્રક્રિયક 100 જ હોવા જોઈએ, અથવા તો 100 હશે ત્યાં સુધી વાંધો નહીં આવે. પછી તમારી પાસે ઉત્સેચક 100 હોય અને પ્રક્રિયાથી 500 હોય તો તમને એમ થાય કે નીપજ વધુ મળે, એવું ન બને. અથવા તો ઉત્સેચક છે એ 500 છે અને પ્રક્રિયક આપણી પાસે ખાલી 200 જ છે, તો એ તમને નીપજ પૂરતા પ્રમાણમાં ન મળે. બેયનો રેશિયો છે એ કેવો હોવો જોઈએ? સરખો. કારણ કે એટ અ ટાઈમ, એકમ સમયમાં દરેક નિશ્ચિત ઉત્સેચક છે એ એક જ નિશ્ચિત પ્રક્રિયાથી સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. એવું તો છે નહીં કે બધા ઉત્સેચકો છે એ બધા જ પ્રકારના પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે. દરેક નિશ્ચિત ઉત્સેચક માટેનો એક નિશ્ચિત પ્રક્રિયાથી છે, જેને આપણે બધા લોકો શું નામ આપતા હતા? લોક એન્ડ કી મોડેલ. બરાબર છે. એટલા માટે એને આ ઉપનામ આપવામાં આવ્યું છે કે દરેક તાળાની એક નિશ્ચિત જ ચાવી હોય. ગમે એ તાળા માટે ગમે એ ચાવી લાગુ પડે નહીં. તો દરેક ઉત્સેચક માટેનું એક નિશ્ચિત પ્રક્રિયાથી છે અને એકમ સમયમાં એક ઉત્સેચક છે એક જ પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે, એકથી વધારે નહીં, એ ભૂલવું નહીં. એકમ સમયમાં એક ઉત્સેચક છે એ એક જ પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે. આ બધા સનાતન સત્ય છે જે તમારે યાદ રાખવાના છે. છેલ્લે આપણે એ પણ ભણી ગયા કે ઘણી વખત શક્યતાઓ એવી પણ બની છે કે ઉત્સેચક સાથે પ્રક્રિયાથી આવીને જોડાય એ પહેલાં પ્રક્રિયાથી જેવું જ સ્વરૂપ ધારણ કરતા એવા ચોક્કસ પ્રકારના ઘટકો અથવા તો રસાયણો કે જે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે જઈને જોડાઈ જતા હોય છે. ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન ઉપર જઈ અને એ સ્થાનને એ શું કરી દઈએ? બ્લોક કરી દઈએ, અટકાવી દઈએ. એટલે એના ઉપર પ્રક્રિયાથી જે છે આપણો એ જોડાઈ ન શકે. તો એને આપણે નામ આપ્યું હતું પ્રતિરોધકો અથવા તો અવરોધકો. બરાબર છે. અને એનું ઉદાહરણ આપણે બધા લોકો ભણી ગયા હતા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝના સંદર્ભમાં. આ વસ્તુ મેં તમને લોકોને સમજાવી હતી. જુઓ, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક, કે જે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે એના માટેનો પ્રક્રિયાથી કોણ છે? તો કે સક્સિનેટ છે.
ખરેખર સક્સિનેટ અને સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને નિશ્ચિત પ્રોડક્ટ મળે. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ અને સક્સિનેટ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને નિપજ મળે, પ્રોડક્ટ મળે. પરંતુ અહીંયા શું થતું હતું, અહીંયા ચોક્કસ પ્રકારની સ્પર્ધા જોવા મળતી હતી. જોયું, મેં તમને લોકોને છેલ્લે કીધું હતું કે મિમિક્રી કરે કોણ, તો કે જે આપણા પ્રક્રિયાર્થીનો નિશ્ચિત કદ કે આકાર છે, સ્વરૂપ છે, એના જેવું જ સ્વરૂપ આ નિશ્ચિત રસાયણ કે જેને આપણે પ્રતિરોધક અથવા તો હરીફ તરીકે ઓળખીએ છીએ એ પ્રાપ્ત કરે, અને આપણો પ્રક્રિયાથી જોડાવા જાય ને એ પહેલાં જ એ રસાયણ આવીને જોડાઈ જાય. ક્યાં, તો કે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન ઉપર, ઉત્સેચકના સક્રિય સ્થાન અથવા તો ક્રિયાશીલ સ્થાન સાથે એ જઈને જોડાઈ જાય. એટલે આ આટલી જગ્યા છે એ બ્લોક કરી દઈએ એટલે પ્રક્રિયાથી ત્યાં કોઈ દિવસ જોડાઈ શકે નહીં. તો આવા રસાયણને પ્રતિરોધક અથવા તો હરીફ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપણે ભણ્યા હતા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું, કે જે ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી સક્સિનેટ છે, પરંતુ સક્સિનેટ આ ડિહાઇડ્રોજિનેઝ સાથે જઈને જોડાઈને એ પહેલાં જ સક્સિનેટ જેવું જ સ્વરૂપ ધરાવતો એવો અન્ય હરીફ એનો કોણ છે, મેલોનેટ, કે જે મેલોનેટ આની સાથે જઈને જોડાઈ જશે. અને એક વખત મેલોનેટ આ ડિહાઇડ્રોજિનેઝ સાથે જઈને જોડાઈ જશે એટલે પછી સક્સિનેટ ત્યાં આવીને જોડાઈ શકશે નહીં. તો મેલોનેટ છે શું થઈ ગયો કહેવાય, સક્સિનેટ માટેનો સ્પર્ધક થઈ ગયો કહેવાય. બરાબર. તો આવી રીતે આ ઉદાહરણ સહિત ઉદાહરણમાં આપણે હરીફ અથવા તો આવા પ્રતિરોધકો વિશેની વાત પણ કરી હતી. તો આટલી વસ્તુની ચર્ચા આપણે લોકોએ છેલ્લા લેક્ચર દરમિયાન જોઈ હતી, અને અત્યારે ફરી પાછું જે મેં તમને લોકોને સમજાવ્યું કે એક તો ઉત્સેચકોનું વર્ગીકરણ, બરાબર છે, એના માટેનો શબ્દ હતો OTHLIL. O એટલે ઓક્સિડો રિડક્ટેઝિસ, T એટલે ટ્રાન્સફરેઝિસ, H એટલે હાઇડ્રોલેઝિસ, L એટલે લાયેઝિસ, I એટલે આઇસોમરેઝિસ, અને L ફરી પાછો એટલે લિગેઝિસ. ઓથ લીલ તમારે આ શબ્દ યાદ રાખવાનો છે. અને આ જે એક સનાતન સત્ય મેં ફરી પાછું તમને લોકોને કીધું કે જે આપણે લોકો છેલ્લા 4-5 દિવસથી આ ભણીએ છીએ એ પણ ભૂલવાનું નહીં, કે દરેક નિશ્ચિત ઉત્સેચક માટે, દરેક સ્પેસિફિક એન્ઝાઇમ માટે એનો સ્પેસિફિક પ્રક્રિયાર્થી હોય, દરેક સ્પેસિફિક એન્ઝાઇમ માટેનું સ્પેસિફિક ટેમ્પરેચર હોય, સ્પેસિફિક pH હોય, અને પ્રક્રિયાથીની સ્પેસિફિક સાંદ્રતા હોય. એ એટલી વસ્તુ એને જ્યાં સુધી મળતી રહે ત્યાં સુધી ઉત્સેચક છે એ પોતાનું જે કંઈ પણ કર્મ છે એ વ્યવસ્થિત રીતે કરી રાખશે અને ઇષ્ટતમ રીતે સક્રિયપણે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં એ ભાગ ભજવશે. બરાબર છે. આ વસ્તુ કોના આધારે સનાતન સત્ય ઠરે છે, તો એના માટેનો શબ્દ આવે છે લોક એન્ડ કી મોડલ, કે ભાઈ ઉત્સેચકનું જે પ્રકૃતિ છે, જે આકાર છે, જે કદ છે, જે સ્વરૂપ છે, એના જ એક્ઝેક્ટલી પૂરક સ્વરૂપ છે એ પ્રક્રિયકનું હોય. એટલા માટે નિશ્ચિત પ્રક્રિયક માટેનું નિશ્ચિત ઉત્સેચક રહેલો છે. તો આટલું વર્ણન તમારે યાદ રાખવાનું છે. બરાબર. અને છેલ્લા લેક્ચરમાં જે મેં ચર્ચા કરી એનું ફરી પાછું મેં તમને લોકોને એક ક્વિક એવું રિવિઝન કરાવી દીધું. બરાબર છે. ઉત્સેચકોનું વર્ગીકરણ, ઉત્સેચકોનું નામકરણ, ઉત્સેચકની કાર્યપદ્ધતિ, ઉત્સેચકની કાર્યપદ્ધતિ ઉપર અસર કરતા પરિબળો, આટલી વસ્તુ વિશેનું રિવિઝન ફરી પાછું આજે મેં તમને લોકોને કરાવ્યું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય, બરાબર, તો વિના સંકોચે તમે લોકો મને મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો, બરાબર, પૂછી શકો છો. પણ મહેરબાની કરીને એવું નહીં કરતા કે ના હવે આવડી જશે, થઈ જશે, કવર કરી લેશું, એમ નહીં કરતા. બરાબર છે. એના કરતાં બેટર એ છે કે કંઈ પણ ન સમજાય ને તો ગમે ત્યારે પૂછી લેવાનું. એના થકી શું થાય કે એક તો તમારો હાવ અથવા તો સાયન્સ પ્રત્યેની જે કંઈ પણ બીક હોય ને એ થોડીક ઓછી થશે, કન્સેપ્ટથી તમે લોકો માહિતગાર થશો. હવે એ વસ્તુ નથી રહી ગોખવાની. બરાબર. 10મા ધોરણ સુધી ચાલતું કે આપણે વર્ષ પૂરું થશે ત્યારે ગોખી લેશું, કવર કરી લેશું ને માર્ક્સ આવી જશે. સાયન્સમાં એવું હવે નહીં થાય. બરાબર. પહેલેથી તમારે ધ્યાન રાખવું પડશે. પહેલી વસ્તુ, અમારી સાથે સાથે તમારે પણ સ્ટડી કરવું પડશે, અમારી સાથે સાથે તમારે પણ એટલી જ મહેનત કરવી પડશે, અને સાથે સાથે પ્રક્રિયાને કે કોઈ પણ કન્સેપ્ટને સમજી વિચારીને તમે યાદ રાખશો ને તો એ તમને લાંબા ગાળા માટે યાદ રહેશે. છેલ્લો ટોપિક આપણે લોકો વિદ્યાર્થી મિત્રો આજે જોઈ લઈએ. સહકારકો, કો ફેક્ટર્સ પહોંચ્યા હતા આપણે લોકો, એટલે ફાઇનલી આજે આપણે આ ચેપ્ટર છે એ પૂરું થઈ જાય. બરાબર છે.
તો હવે બધા લોકોનું ધ્યાન ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર 9.12.6 સહકારકો જુઓ. ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. ઉત્સેચક એક અથવા તો ઘણી વખત અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલા કીધી છે, કારણ કે ઉત્સેચકો છે એ એમિનો એસિડ્સના બનેલા છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા. એટલે ઉત્સેચકો છે એ બધા પ્રોટીન્સ છે, અને પ્રોટીન્સ હોય તો એની અંદર આવતી શૃંખલાઓને આપણે શું કહેશું? પોલીપેપ્ટાઇડ શૃંખલા. ન્યુક્લિક એસિડ હોય તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, બરાબર. કાર્બોદિત હોય તો પોલીસેકેરાઇડ. યાદ આવે છે બધા લોકોને? આવી રીતે શબ્દ યાદ રાખશો: પોલીપેપ્ટાઇડ્સ, પોલીસેકેરાઇડ્સ, પોલીન્યુક્લિયોટાઇડ્સ. તો ઉત્સેચકો કે જેનું બંધારણ છે, ઉત્સેચકનો તમને એમ પૂછે કોઈ કે ઉત્સેચકનો નાનામાં નાનો ક્રિયાશીલ એકમ કયો, અથવા તો બંધારણીય એકમ કયો ઉત્સેચકનો, તો એ આવશે એમિનો એસિડ. તો ઉત્સેચક એ એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક. જોજો, ઉત્સેચક તો પોતે પ્રોટીનિક ઘટક છે, પણ કેટલીક સ્થિતિમાં શું કીધું છે કે બિન પ્રોટીન, કે જે પ્રોટીન ન હોય એના સિવાયનો ઘટક, બિન પ્રોટીન ઘટક, એને નામ આપી દીધું છે સહકારક, કોફેક્ટર્સ. બરાબર, સહકારક અથવા તો કોફેક્ટર્સ કહે છે. તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ઉત્સેચકો સક્રિય ન હોય, પણ એને સક્રિય કરવા માટે આવો બિન પ્રોટીનિક ઘટક એની સાથે જોડવો પડે. એ બિન પ્રોટીનિક ઘટક ઉત્સેચક સાથે જોડાશે ને પછી એ ઉત્સેચક છે એ સક્રિય બનતો હોય છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને, ઉત્સેચકનો પ્રોટીનયુક્ત ભાગ કે જેને એપોએન્ઝાઇમ કહે છે. સહકારક એ 3 પ્રકારના હોય છે: પ્રોસ્થેટિક જૂથના સ્વરૂપમાં, સહ ઉત્સેચકના સ્વરૂપમાં અને ધાતુ આયનના સ્વરૂપમાં. બરાબર છે. ઉત્સેચક બરાબર કે જે પ્રોટીનિક ઘટક છે અથવા તો પ્રોટીનિક ભાગ છે, એની સાથે જોડાતા કોફેક્ટર્સ, એની સાથે જોડાતા કોફેક્ટર્સ. એ કોફેક્ટર્સના 3 પ્રકાર આપણે સમજવાના છે: પ્રોસ્થેટિક જૂથના સ્વરૂપમાં, સહ ઉત્સેચક અને ધાતુ આયન. પહેલો પ્રકાર આપણે વાત કરીએ પ્રોસ્થેટિક જૂથના સંદર્ભમાં, પછી આપણે સહ ઉત્સેચક અને ધાતુ આયન વિશેની વાત કરીએ. એમાં ઉત્સેચકનો જે પ્રોટીનિક ભાગ છે એના માટેનો એક શબ્દ વપરાય છે એપોએન્ઝાઇમ. આ શબ્દ યાદ રાખજો, આ નામ યાદ રાખજો, ભૂલતા નહીં. બરાબર છે. હવે પ્રોસ્થેટિક સમૂહ શું છે એના વિશે વાત કરીએ. તો પ્રોસ્થેટિક સમૂહ એ ચોક્કસ પ્રકારના કાર્બનિક રસાયણો છે. શું છે? કાર્બનિક રસાયણો છે, કાર્બનયુક્ત એવા રસાયણો છે, અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે કે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉત્સેચકનો જે પ્રોટીનિક ભાગ એપોએન્ઝાઇમ એની સાથે એકદમ પ્રબળ બંધ વડે જોડાતા એવા કાર્બનિક રસાયણો, જેનું નામ છે પ્રોસ્થેટિક જૂથ. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ. જો નામ પાછળ એઝ પ્રત્યય લાગ્યો છે એટલા માટે આ નામ છે કેના છે? ઉત્સેચકના છે. પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ. તો પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. આ બે ઉત્સેચકનું કામ શું છે? H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જેનું વિખંડન કરી અને એમાંથી શું મુક્ત કરે છે? ઓક્સિજન અને પાણીનું અણુ મુક્ત કરે છે. તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ તરીકે જોવા મળે છે. પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ નામના ઉત્સેચકમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે શું આવેલું છે? સમૂહ હિમ સમૂહ. બરાબર છે, જે ઉત્સેચકની સક્રિયતા માટેનો એક ભાગ તરીકે જોવા મળે છે. આ હિમ કે જે પ્રોસ્થેટિક સમૂહ છે. હવે 1 મિનિટ માટે વિચારીએ કે જો આ હિમ સમૂહ ન હોય ને તો પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જેવા ઉત્સેચકો છે ને એ H2O2 નું વિખંડન, હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિખંડન ન કરી શકે. બરાબર. પેરોક્સાઇડેઝ
અને કેટાલેઝ ઉત્સેચકની હાજરીમાં H2O2નું વિઘટન થાય કે જેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ અત્યંત વિષકારી પદાર્થ છે, એનું વિયોજન થઈને ઓક્સિજનનો અણુ અને પાણીનો અણુ છૂટો પડે. પણ એ પ્રક્રિયા તો જ સંભવ છે જ્યારે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ ઉત્સેચક હોય. અને આ ઉત્સેચકો ક્યારે ભાગ ભજવી શકે ક્રિયાશીલ રીતે? તો કે જ્યારે એમાં હિમ સમૂહ આવેલો હોય. એ હિમ સમૂહ શું છે? તો કે હિમ સમૂહ છે એ પ્રોસ્થેટિક જૂથનું ઉદાહરણ છે. એ ન હોય તો આ ઉત્સેચક કામ ન કરે. ઉત્સેચક કામ ન કરે તો આ વિષકારી પદાર્થ છે ને એ શરીરમાં એમને રહીએ કે જે આપણા શરીરમાં યકૃતને સૌથી વધુ અસર પહોંચાડી શકે. બરાબર છે? તો એમાં હિમ સમૂહની જરૂર પડે. હિમ સમૂહ આ ઉત્સેચકની અંદર આવેલો છે. ઉત્સેચકના એન્ઝાઇમવાળા ભાગ સાથે અથવા તો ઉત્સેચક સાથે આ હિમ સમૂહ છે એ જોડાયેલો છે. એ શું છે પોતે? તો કે કાર્બનિક રસાયણ તરીકે, પ્રોસ્થેટિક જૂથ તરીકે જોવા મળે છે. પછી વાત કરીએ બીજો પ્રકાર, સહ ઉત્સેચક. બરાબર છે? આ બીજા નંબરનો કોફેક્ટર ઉત્સેચક સાથે જોડાતો, બરાબર છે, આપણા ઉત્સેચકના એન્ઝાઇમ સાથે જોડાતો એવો બીજા નંબરનો કોફેક્ટર જેને સહ ઉત્સેચક કીધું છે. બરાબર છે? એ શું છે એના વિશે સમજીએ આપણે બધા લોકો. સહ ઉત્સેચક પણ કાર્બનિક રસાયણ છે, પરંતુ તેનું એન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. એકદમ ક્ષણિક, ઓછા સમયગાળા માટે એ ઉત્સેચકના પ્રોટીનિક ભાગ એટલે કે એન્ઝાઇમ સાથે જોડાય છે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. તો આ પણ કેના બનેલા છે? તો કે આ પણ ચોક્કસ પ્રકારના કાર્બનિક રસાયણો છે કે જે ઉત્પ્રેરણ માટે જવાબદાર છે અથવા તો કાર્ય કરે છે. અનેક સહ ઉત્સેચકોનું મુખ્ય રાસાયણિક ઘટક એ વિટામિન્સ છે. જોજો, અનેક સહ ઉત્સેચકનું મુખ્ય બંધારણીય ઘટક અથવા રાસાયણિક ઘટક વિટામિન્સ છે. ઉદાહરણ તરીકે સહ ઉત્સેચક નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ NAD, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ NAD અને NADP એ વિટામિન નિએસિન ધરાવે છે. બરાબર? ફરક શું છે NAD અને NADP વચ્ચે? કોઈ કહી શકશે? NAD એટલે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ, અને એ જ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ છે એની સાથે તમે ફોસ્ફેટ સમૂહને જોઈન્ટ કરી દો એટલે એ શું બની ગયું? NADP. તો આ NAD અને NADP આ બંને કેના ઉદાહરણ છે? સહ ઉત્સેચકોના. અને ફરી પાછા કેમાં જોવા મળે છે? તો વિટામિન નિએસિન નામનું જે વિટામિન કે જે તમને લીલા શાકભાજીમાંથી અને ઈંડામાંથી મળે છે, એ વિટામિન નિએસિન છે એ આ NAD અને NADP બંને ધરાવે છે, અને તેઓ આપણા ઉત્સેચક સાથે સહ ઉત્સેચક તરીકે જોડાય છે અને ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે છે. પછી ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી છે. ત્રીજા નંબરનો કોફેક્ટર કે જે આપણા ઉત્સેચકની ક્રિયાશીલતા માટે જરૂરી છે એ આવે છે ધાતુ આયન. આ તમને કહેવાનો તાત્પર્ય શું છે ખબર? આ ત્રણ પ્રકારના કોફેક્ટર સમજાવવાનો અહીંયા તાત્પર્ય શું છે? કોઈને ખ્યાલ આવે છે? કે આ મોટા ભાગના કિસ્સામાં શું થતું હોય ખબર? મોટા ભાગના કિસ્સામાં ઉત્સેચકો છે એને કોઈની જરૂર નથી પડતી હોતી. તેઓ પોતાની રીતે સ્વતંત્ર રીતે જ કોઈ પણ લાક્ષણિક જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયા પોતાની રીતે સ્વતંત્રપણે કરી નાખતા હોય છે. પરંતુ અમુક ઉત્સેચકો એવા હોય કે જેને પોતે ક્રિયાશીલ બનવા માટે અથવા તો ક્રિયાશીલ રહેવા માટે બીજા વધારાના નોન પ્રોટીનિક ઘટકોની જરૂર પડે કે જે પ્રોટીન ન હોય એના સિવાયના ઘટકો હોય. અમુક ઉત્સેચકો એવા છે કે જેને તમારે કાર્ય કરાવવું હોય એની પાસે, તો તમારે એને સહકારકો દેવા પડે, બીજા એવા નોન પ્રોટીનિક ઘટકો એની સાથે જોડવા પડે. એ જોડો ને, અથવા તો સહકારક તરીકે જો ઉત્સેચકને તમે ધક્કો મારો ને તો જ એ ઉત્સેચક કામ કરે, બાકી કામ જ ન કરે. બરાબર? મોટાભાગે ઉત્સેચકો છે કેવા છે? સ્વતંત્ર છે, સ્વયં સંચાલિત છે, સ્વયં સ્ફુરિત છે, પોતે પોતાની રીતે એકે વસ્તુના જોડાણ વગર, એક ઘટકના જોડાણ વગર કામ કરતા હોય છે. પરંતુ આ જે અત્યારે વર્ણન આપણે ભણી રહ્યા છીએ ને કોફેક્ટર્સ વિશેનું વર્ણન, એ અમુક જ ઉત્સેચકોને લાગુ પડે છે કે જેને તમારે ધક્કો મારવો પડે કે અરે ભાઈ કામ કર, તો જ કામ કરે, તો જ ક્રિયાશીલ રહે. અને એને ક્રિયાશીલ રહેવા માટે આવા નોન પ્રોટીનિક ઘટકો છે એની સાથે જોડવા જરૂરી છે. એ નોન પ્રોટીનિક ઘટકો તરીકે પહેલો પ્રકાર આપણે ભણ્યા પ્રોસ્થેટિક જૂથ કે જે કાર્બનિક રસાયણ છે.
બીજો પ્રકાર એવા નોન પ્રોટીની ઘટક તરીકે સહ ઉત્સેચક આવ્યા, એનએડીપી અને એનએડી જેવા. ત્રીજો પ્રકાર નોન પ્રોટીની ઘટક કે જે અમુક ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે જરૂરી છે એ આવ્યા ધાતુ આયન. તો એના વિશે સમજીએ. તો ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે. ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ. સક્રિય સ્થાન કોના ઉપર હોય? ઉત્સેચક ઉપર. એ સક્રિય સ્થાન જે હોય એ સક્રિય સ્થાન ઉપર જે પાર્શ્વીય એટલે કે એમિનો એસિડની જે શૃંખલા આવેલી હોય એની સાથે સમન્વય બંધ અથવા તો સહસંયોજક બંધ બનાવશે. કોણ? આ ધાતુ આયન. ક્યાં બનાવશે? તો કે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર રહેલા એમિનો એસિડની શૃંખલા સાથે સહસંયોજક બંધ બનાવે છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે ઉત્સેચક છે. ઉદાહરણ તરીકે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. પ્રોટીયો એટલે પ્રોટીન, લાઇટિક એટલે એનું વિખંડન કરવું, એનું પાચન કરવું, એને તોડવું. પ્રોટીનને તોડનાર, પ્રોટીનનું પાચન કરનાર ઉત્સેચક પ્રોટીયોલાઇટિક ઉત્સેચક, જેનું નામ છે કાર્બોક્સીપેપ્ટિડેઝ, કે જે કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ છે. આ એનું ઉદાહરણ તમને આપી દીધું. ઝિંક છે એ શું છે? ધાતુ આયન છે. હવે એ ઝિંક ન હોય ને તો આ કાર્બોક્સીપેપ્ટિડેઝ નામનો જે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક છે ને એ પ્રોટીનનું પાચન ન કરી શકે. જો પ્રોટીનનું પાચન કાર્બોક્સીપેપ્ટિડેઝને કરવું છે તો એના માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે કાર્બોક્સીપેપ્ટિડેઝ પહેલાં ક્રિયાશીલ બનવું. અને કાર્બોક્સીપેપ્ટિડેઝ ક્યારે ક્રિયાશીલ બની શકે? જો એની સાથે સહસંયોજક બંધ વડે ઝિંક ધાતુ આયનના સ્વરૂપમાં જોડાશે તો. એટલે ઝિંક છે એ એક સહકારક સ્વરૂપે એની સાથે જોડાયેલું હોય છે. તો અહીંયા ધાતુ આયન અને ઉત્સેચક કે જે બંને વચ્ચે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ બનશે. તો ઉદાહરણ તરીકે વાત કરીએ કાર્બોક્સી પેપ્ટિડેઝ નામનો ઉત્સેચક. આ કાર્બોક્સીપેપ્ટિડેઝ નામના ઉત્સેચકને જો ક્રિયાશીલ બનવું હોય, સક્રિય રહેવું હોય તો એની સાથે એક નિશ્ચિત ધાતુ આયન જોડાવવો જરૂરી છે. એ ધાતુ આયનનું નામ છે ઝિંક. જો એ ઝિંક કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે જોડાઈ જશે ને તો કાર્બોક્સીપેપ્ટિડેઝ સક્રિય બનશે. અને સક્રિય બનશે ને તો એ શું કરશે? તો એ પ્રોટીયોલાઇટિક ઉત્સેચક છે તો એ પ્રોટીનનું પાચન કરશે. અને પ્રોટીનનું પાચન કરી અને એમાંથી નિપજ તરીકે એમિનો એસિડ્સ મુક્ત કરશે. તો એના માટે એને ઝિંક એની સાથે જોડાવવો જરૂરી છે. તો ધાતુ આયન છે, સહ ઉત્સેચક છે અને પ્રોસ્થેટિક જૂથ જેવા કાર્બનિક રસાયણો છે. આ ત્રણ પ્રકારો 1, 2 અને 3 આ ત્રણ પ્રકારો કેના થઈ ગયા કહેવાય? કોફેક્ટર્સના. બરાબર છે? સહકારકોના. કે જે સહકારકોની હાજરી હશે ને તો જ ઉત્સેચક છે એ કામ કરી શકશે, બાકી ઉત્સેચક કામ કરી શકશે નહીં. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે છે, આ સહકારક છે ધાતુ આયનના સ્વરૂપમાં અથવા તો પ્રોસ્થેટિક જૂથના સ્વરૂપમાં, એ સહકારકને અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. એની ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. અંડરલાઈન કરજો એટલે ખ્યાલ આવે. જો આપણે સહકારકને અલગ કરીએ તો તેની ઉત્પ્રેરક તરીકેની, બરાબર, ઉદ્દીપક તરીકેની એની જે કાર્યક્ષમતા છે એ પૂરી થઈ જાય છે. તો તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક છે એ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો સહકારક આવા ઉત્સેચકો માટે જરૂરી છે. બધા ઉત્સેચકો માટે નહીં, એ ફરી પાછું યાદ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આવીને આપણું આ બીજું ચેપ્ટર પણ પૂરું થાય છે. આશા રાખું છું કે તમને લોકોને મજા આવી હશે, કંટાળો નહીં આવ્યો હોય. બની શકે ત્યાં સુધી ટોપિકને ઇન્ટરેસ્ટિંગ કરવાનો પ્રયાસ કરું છું, કારણ કે તમને બધા લોકોને હું અવારનવાર કહું છું કે આવી રીતે ભણાવવામાં તમારી અને અમારી બંનેની એક પ્રકારની લિમિટેશન્સ આવી જાય છે. બરાબર, પણ તેમ છતાંય આપણે પ્રયાસ એવો કરવો. આ સમય છે, આ સમય પણ વયો જશે ધીમે ધીમે. બરાબર, થોડુંક શાંતિ જાળવી અને
થોડુંક એમ કહી શકાય કે જે કંઈ પણ આવ્યું છે એને સ્વીકાર કરી લેવો, અને સ્વીકાર કરી અને થોડોક સમય રાહ જોઈએ એટલે પછી બધું સરસ થઈ જશે. બરાબર છે. તો આ સાથે બીજું ચેપ્ટર આજે આપણું અહીંયા આવીને નવમું ચેપ્ટર જે છે એ પૂરું થયું. યાદ કરજો, બધા લોકોને ખ્યાલ જ છે કે 16મી એપ્રિલથી આપણો આ કાર્યક્રમ શરૂ થયો છે. બરાબર, 16મી એપ્રિલથી આપણે લોકોએ આવી રીતે રેકોર્ડિંગ્સ વિડીયો મોકલવાના ચાલુ કર્યા છે. 16મી એપ્રિલથી આપણે લોકોએ સિલેબસ ચાલુ કર્યો છે. આજે 3જી 4થી જૂન જેવું થયું. બરાબર, તો આ આટલા સમયગાળા દરમિયાન એટલે ટેન્ટેટિવલી એમ કહી શકાય કે 1.5 મહિનાના સમયગાળા દરમિયાન મેં તમને લોકોને 2 ચેપ્ટર છે એ પૂરા કર્યા. ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક સ્પીડ આપણી વધારવી પણ પડશે. અત્યાર સુધી આપણી ગાડી છે એ પહેલાં બીજા ગિયરમાં ચાલતી હતી. હવે ધીમે ધીમે થોડીક સ્પીડ વધારવી પડશે. એનું એકમાત્ર કારણ, સ્પીડ થોડીક જ વધારવાનું કહું છું, એમ નથી કહેતો કે આપણે ભગાવવું છે. બરાબર છે. કારણ કે એનું બીજું એક તમને રીઝન કહું કે અત્યારે આ જૂન મહિનો છે, જૂન મહિનાના 4-5 દિવસ વયા ગયા. બરાબર, દર વર્ષે એવું થતું કે જૂન મહિના દરમિયાન બાયોલોજીની અંદર ટેન્ટેટિવલી 4 ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ગયા હોય, એની જગ્યાએ અત્યારે 2 જ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે. બરાબર, હવે આપણા ટોટલ નંબર ઓફ ચેપ્ટર્સ છે એ 22 છે. બાયોલોજીની અંદર વાત કરીએ તો ટોટલ નંબર ઓફ ચેપ્ટર્સ છે એ 22 છે. એમાં હજી 2 ચેપ્ટર પૂરા થયા છે. 20 ચેપ્ટર હજી આપણે સમજવાના બાકી છે, ભણવાના બાકી છે. ભલે વચ્ચે વચ્ચે અમુક નાના ચેપ્ટર્સ પણ આવે છે, પણ આપણે લોકો કામ તો કરવાનું જ છે, સરસ અને શાંતિથી ભણવાનું પણ છે, અને થોડીક સાથે સાથે સ્પીડ પણ રાખવી જરૂરી છે. બરાબર છે. એટલે 2 ચેપ્ટર આપણા પૂરા થયા. નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણું 10મું ચેપ્ટર એ આપણે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરી દઈશું. એટલે તમારો આ જે 3જો યુનિટ ચાલુ છે એ આ 10મું ચેપ્ટર પૂરું થાય એટલે 3જો યુનિટ આપણો આખો સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જશે. બીજી વસ્તુ, નેક્સ્ટ વીકમાં આ ચેપ્ટરની મારે ટેસ્ટ રાખવી છે. બરાબર, એટલે હું તમને નેક્સ્ટ વીકમાં પીજી સર સાથે વાત કરી અને જણાવી દઈશ કે કેવી રીતે અનુકૂળતા છે એ પ્રમાણે આપણે 9મા ચેપ્ટરની ટેસ્ટ રાખી દઈશું. એટલે બધા લોકો પ્રિપેર્ડ રહેજો, તમારી તૈયારી ચાલુ રાખજો. અહીંયા સુધીમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. થેન્ક યુ. સાઈન આઉટ.